નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં અને આજના લેક્ચરમાં આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 ની સ્વાધ્યાય પોથી પૂરવાના છીએ, જેનો અભ્યાસ તો આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। તો જોઈએ પાઠ 9, જેનું નામ છે ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ। નીચે તમને પોઈન્ટ આપેલો છે, ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો। કે આ સ્વાતંત્ર્ય સંગ્રામ છે, દેશને આઝાદ કરવા, સ્વાતંત્ર્ય કરવા માટે જે અલગ અલગ સંગ્રામો થયા હતા, બરોબર છે, અલગ અલગ મીટિંગો થઈ હતી, તેની માહિતી છે આપણે આ પાઠમાં જોવાની છે, બરોબર છે। એના ઉદ્ભવના કારણો ક્યાં હતા, કયા કારણોસર આ સંગ્રામ થયો હતો। પેલો પ્રશ્ન આપેલો છે કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્વના પરિબળોમાં પ્રથમ ઘટના કઈ છે? તો કે ભારતના રાષ્ટ્રવાદના ઉદયના મહત્વના પરિબળોમાં ઈસવીસન 1857 નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ મહત્વની ઘટના છે। બીજો પ્રશ્ન છે, ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ શું હતું? શા માટે આ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો? તો કે ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ અંગ્રેજ સરકારની દમનકારી કૂટનીતિ અને લોકોનો અસંતોષ હતો। મુખ્ય કારણ શું હતું? તો કે અંગ્રેજોની એક કૂટનીતિ છે, એટલે કે ખરાબ એનું વર્તન, અને બીજું છે કે લોકોનો અસંતોષ। ત્રીજો પ્રશ્ન છે, ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના મુખ્ય કારણો ક્યાં ક્યાં હતા? તો કે ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો આ મુજબ છે કે અંગ્રેજ સરકાર દ્વારા ભારતના જુદા જુદા વર્ગોની આર્થિક પાયમાલી, રાજકીય અન્યાયો, ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના અને ધર્મમાં દખલ। જો એક તો એને આર્થિક રીતે લોકો છે તે પાયમાલ થઈ ગયા હતા, એટલે કે જે વસ્તુ છે એ ઘરે બનાવતા, હાથથી બનાવતા, એ હવે વસ્તુ છે મશીનોમાં બનવા લાગી, બરોબર છે, એટલે લોકો છે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા। એ સિવાય રાજકીય અન્યાયો થવા લાગ્યા કે મોટે ભાગે અંગ્રેજો છે તેને નોકરી મળી જતી, જ્યારે ભારતના લોકો છે એને રાજકીય રીતે નોકરી મળતી નહોતી, અને ભારતીય સામાજિક વ્યવસ્થાની અવગણના છે, અને ધર્મમાં પણ દખલ થવા લાગી, અને ભારતની જે વ્યવસ્થા છે એની પણ એ અંગ્રેજો છે તે અવગણના કરતા હતા। ચોથો પ્રશ્ન છે, ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના સામાજિક અને ધાર્મિક કારણો ક્યાં હતા? તો કે ઈસવીસન 1857 માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં સામાજિક અને ધાર્મિક કારણો ક્યાં હતા? તો કે કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઉભો કર્યો હતો। લોકોને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરાવવા માંગે છે। લશ્કરમાં, જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી। સમાજનો મોટો ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો, તેથી નવા પરિવર્તનોએ તેમનામાં અસંતોષ ઉભો કર્યો। પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયા। જો શું થયું? તો કે એ સમયે લોકોમાં કંપનીએ જે સુધારા કર્યા હતા એનાથી લોકોમાં ભય ઉભો થવા લાગ્યો, અને લોકોને એવું લાગ્યું કે કંપની સરકાર છે તે ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ બધા લોકોને અપનાવવા માટે કે છે, એના કારણે શું થશે? તો કે ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ થઈ જશે, બરોબર। એ સિવાય લશ્કરમાં છે, જેલોમાં છે તથા રેલવેમાં છે ભારતના લોકોની અવગણના થવા લાગી। વારંવાર અવગણના થાય એના કારણે શું થયું? તો કે લોકોમાં અસંતોષ ઉભો થયો। સમાજનો મોટો ભાગ છે, એટલે કે સમાજના મોટા ભાગના લોકો છે તે રૂઢિચુસ્ત હતા। રૂઢિચુસ્ત એટલે કે પોતાનો જે ધર્મ છે, પોતાના જે નિયમ છે તે બદલાવા માંગતા નહોતા। એના કારણે શું થયું? તો કે એનામાં નવા પરિવર્તનો છે તેમનામાં અસંતોષ ઉભો કર્યો, એટલે કે પોતામાં કોઈ નવું પરિવર્તન તેઓ લાવવા માંગતા નહોતા। એટલા માટે તે ઘણા બધા લોકો છે પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા માટે આ સંગ્રામમાં જોડાયા હતા। પાંચમો પ્રશ્ન છે, અંગ્રેજો ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના ક્યાં કરતા હતા? એ લશ્કરમાં, બી જેલમાં, સી રેલવેમાં, અને ડી આપેલ તમામ જગ્યાએ। અંગ્રેજો ભારતની સામાજિક વ્યવસ્થાની ગણના છે ક્યાં કરતા? તો કે આપેલ તમામ જગ્યાએ, એટલે કે લશ્કરમાં, જેલમાં અને રેલવેમાં। નીચે અંડરલાઈન કરી અને બોક્સમાં ડી લખવાનો રહેશે। છઠ્ઠો પ્રશ્ન છે, અંગ્રેજોના સમયમાં ખૂબ ઓછા ભારતીયો રૂઢિચુસ્ત હતા? તો વાક્ય આવશે ખોટું। ઘણા બધા ભારતીયો છે તે રૂઢિચુસ્ત હતા, પોતાના નિયમો, પોતાના જે ધર્મ છે તે બદલાવા માંગતા નહોતા। સાતમો પ્રશ્ન છે, અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના
ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની હતી. તો વાક્ય આવશે સાચું કે ભારતને ભોગે અંગ્રેજોની નીતિ શું હતી? તો કે ભારતને આર્થિક રીતે પાયમાલ કરી અને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું હતું. 8મો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના આર્થિક કારણો ક્યાં હતા? તો કે તે સમયે અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની હતી. પરિણામે ભારતીય સમાજના મોટા ભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા. વળી અંગ્રેજ સરકારની નવી મહેસૂલ નીતિને લીધે જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બનતા તેમણે સંગ્રામમાં ભાગ લીધો. અંગ્રેજ સરકારની ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પણ પડી ભાંગ્યા. જો શું થયું? તો કે ખેડૂતો છે આર્થિક રીતે તો પાયમાલ થઈ જ ગયા હતા, પરંતુ શું થયું? તો કે અંગ્રેજ સરકારે નવી મહેસૂલ નીતિ અપનાવી, એટલે કે મહેસૂલ લેવાની એક અલગ પ્રકારની નીતિ અપનાવી. એના કારણે શું થયું? તો કે ખેતરના જે ખેડૂતો છે અથવા તો જે જમીનદારો છે એની પાસેથી જમીન જતી રહી. એટલે એવા લોકોએ પણ સંગ્રામમાં ભાગ લીધો અને અંગ્રેજ સરકારની જે ભેદભાવભરી નીતિ હતી એના કારણે એને શું કર્યું? તો કે જકાત નીતિ એને બદલાવી. જકાત નીતિ એટલે એને ટેક્સ લેવાનું અલગ જ કર્યું, બરોબર છે? ટેક્સ છે એને વધારી દીધો, જકાત છે તેને વધારી દીધો. એના કારણે શું થયું? તો કે જે ગૃહ ઉદ્યોગો હતા અને જે વેપાર ધંધા હતા જેના ઉપર ટેક્સ ચાલતો હતો એ ટેક્સ છે વધી ગયો. એના કારણે શું થયું? તો કે ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા છે તે પણ પડી ભાંગ્યા. એના પછી તમને નવો પ્રશ્ન આપ્યો છે, પ્રશ્ન નંબર 9. 9મો પ્રશ્ન શું કીધો? તો કે કયા યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ દીવાની સત્તા મેળવીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી? એ પ્લાસીનું યુદ્ધ, બી બક્સરનું યુદ્ધ, સી ફ્રેન્ચો સાથેનું યુદ્ધ અને ડી આપેલ તમામ. તો એમાં શું આવશે? તો કે બક્સરનું યુદ્ધ. નીચે અંડરલાઈન કરી બોક્સમાં બી લખવાનો રહેશે. 10મો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના રાજકીય કારણો ક્યાં હતા? તો કે બક્સરના યુદ્ધમાં વિજય બાદ અંગ્રેજો બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. દીવાની સત્તા મળતા અંગ્રેજ સરકારે વિસ્તારવાદની નીતિ અપનાવી. અંગ્રેજ સરકારના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિ અને અયોગ્ય જોડાણ નીતિથી ભારતના મોટા ભાગના પ્રદેશો પર સત્તા જમાવી. આથી એ પ્રદેશોના રાજાઓ અંગ્રેજ સરકાર પ્રત્યે રોષે ભરાયા. અંગ્રેજોએ શું કર્યું? તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની સત્તા મળી એટલે એને શું કર્યું? તો કે એના અધિકારીઓને કહીને એને કૂટનીતિ અપનાવી, વિગ્રહો કર્યા, એટલે કે યુદ્ધો, બરોબર છે, યુદ્ધો કર્યા અથવા તો અયોગ્ય જોડાણની નીતિ અપનાવી. અને એમ કરતા કરતા તેને આજુબાજુના ઘણા બધા પ્રદેશો પર સત્તા એને જમાવી દીધી. એટલે કે એ પ્રદેશોના જે રાજાઓ હતા તે અંગ્રેજ સરકાર પ્રત્યે રોષે ભરાયા. 11મો પ્રશ્ન છે, ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી વધારે હતી. તો વાક્ય આવશે ખોટું કે ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી વધારે હતી નહીં. 12મો પ્રશ્ન છે, લશ્કરમાં હિન્દી અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ કેટલું હતું? તો કે લશ્કરમાં હિન્દી અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ 6:1 હતું. કેટલું હતું? તો કે 6:1. એના પછી તમને નવો પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન નંબર 13. અંગ્રેજો પાયદળના હિન્દી સિપાહીને માસિક ખાલી જગ્યા રૂપિયા અને અંગ્રેજ સિપાહીને માસિક ખાલી જગ્યા રૂપિયા અપાતા. એ 7,150, બી 150, 7, સી 70,150 અને ડી 150 અને 70. અંગ્રેજી પાયદળમાં હિન્દી સિપાહીને માસિક કેટલા અને અંગ્રેજી સિપાહીને માસિક એટલે કે મહિનામાં કેટલા? તો એમ આવશે 7 અને 150. એટલે કે જે અંગ્રેજોના પાયદળમાં જે સૈનિકો હતા એમાં જે હિન્દી એટલે કે ભારતના જે સિપાહીઓ હતા એને મહિનામાં 7 રૂપિયા મળતા, જ્યારે અંગ્રેજોના જે સિપાહીઓ હતા એને મહિનામાં 150 રૂપિયા મળતા. એટલે પહેલામાં 7 લખવાનું થશે અને બીજામાં 150 લખવાનું થશે અને તમારે બોક્સમાં એ કરવાનું થશે. 14મો પ્રશ્ન છે, અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા. તો વાક્ય આવશે સાચું. 15મો પ્રશ્ન છે, ઈસવીસન 1857માં ભારતના લશ્કરમાં ખાલી જગ્યા રાઇફલ દાખલ કરવામાં આવી. ભારત લશ્કરમાં કઈ રાઇફલ દાખલ કરવામાં આવી? તો કે એનફિલ્ડ. 16મો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના લશ્કરી કારણો ક્યાં હતા? તો કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના લશ્કરી કારણો છે આ નીચે મુજબના હતા. આપ્યો છે તમને પહેલો પોઈન્ટ કે લશ્કરમાં ભારતીય અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ 6:1 હતું. એટલે શું? ભારતીય અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ 6:1 હતું. એટલે કે જો 6 સૈનિકો અંગ્રેજોના હોય તો 1 ભારતનો હોય. હિન્દી સિપાહીઓને બઢતીની તકો ઘણી મર્યાદિત હતી.
હિન્દી અને અંગ્રેજી સિપાહીના પગારમાં ઘણો બધો તફાવત હતો. અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા. ભારતીયોને સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી. તેઓ પાપ ગણતા. તેમ છતાં તેમને ફરજિયાત વિદેશમાં યુદ્ધ કરવા મોકલવામાં આવતા હતા. એના પછી તમને 17મો પ્રશ્ન આપેલો છે કે એનફિલ્ડ રાઇફલની કારતૂસો બનાવવા માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યાની ચરબીનો ઉપયોગ થતો હતો. એનફિલ્ડ રાઇફલ છે એની કારતૂસો બનાવવા, એની ગોળીઓ બનાવવા માટે શેની ચરબીનો ઉપયોગ થતો હતો કે ગાય અને ડુક્કર. 18મો પ્રશ્ન છે સૌ પ્રથમ કયા સ્થળની પલટને એનફિલ્ડ રાઇફલનો સ્વીકારનો ઇનકાર કર્યો? એ કાનપુરની, બી જબલપુરની, સી બરાકપુરની અને ડી જગદીશપુરની. તો એમાં આવશે બરાકપુરની. નીચે અંડરલાઈન કરી બોક્સમાં સી લખવાનું થશે. 19મો પ્રશ્ન છે બરાકપુરની 19મી પલટને નવી એનફિલ્ડ રાઇફલ સ્વીકારવાનો શા માટે ઇનકાર કર્યો? તો કે આ એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસો બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો. આ કારતૂસ દાંતથી તોડવામાં આવતી. ગાય હિન્દુ માટે પવિત્ર છે, જ્યારે ડુક્કરની ચરબી મુસ્લિમો માટે વર્જિત હોવાથી હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ. વળી આ અંગેની ફરિયાદનો યોગ્ય ખુલાસો ન મળતા બરાકપુરના હિન્દુ અને મુસ્લિમ બંને સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો. એટલે કે આ રાઇફલનો ખુલાસો છે તે બરોબર મળ્યો નહીં. એના કારણે હિન્દુ અને મુસ્લિમ બંને લોકોએ આ રાઇફલો છે સ્વીકારી નહીં. 20મો પ્રશ્ન છે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું? તો કે ભારતીય લશ્કરમાં નવી દાખલ કરાયેલી એનફિલ્ડ રાઇફલ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. એના પછી તમને નવો પ્રશ્ન આપેલો છે, નવો પોઈન્ટ છે સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે. 21મો પ્રશ્ન છે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યારે થવાની હતી? એ 20 મે, બી 31 મે, સી 1 જૂન અને ડી 10 જુલાઈ. તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત 31 મીએ થવાની હતી. બરોબર છે. નીચે અંડરલાઈન કરી બોક્સમાં બી લખવાનું રહેશે. 22મો પ્રશ્ન છે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય આગેવાનો કોણ હતા? તો કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય આગેવાનો નાના સાહેબ પેશવા, બહાદુર શાહ ઝફર, કુંવરસિંહ, અવધના નવાબ, રંગો બાપુજી અને અજીમુલ્લા ખાન વગેરે હતા. 23મો પ્રશ્ન છે સંગ્રામમાં જોડાનાર સૈનિકો માટે ખાલી જગ્યાનું અને પ્રજા માટે ખાલી જગ્યાનું પ્રતીક છુપા સંકેત તરીકે રાખવામાં આવ્યું. જે સૈનિકો જોડે એના માટે રોટીનું અને જે પ્રજા હોય એના માટે કમળનું પ્રતીક રાખવામાં આવ્યું. 24મો પ્રશ્ન છે ઈસવીસન 1857ના સંગ્રામનો સંદેશો લોકો સુધી પહોંચાડવામાં કોણે મોટો ભાગ ભજવ્યો હતો? તો કે મૌલવીઓ, પૂજારી, ભક્તો, લોકનાયકો, ઓલિયા વગેરે સંગ્રામનો સંદેશો લોકો સુધી પહોંચાડવામાં મોટો ભાગ ભજવ્યો હતો. 25મો પ્રશ્ન છે એનફિલ્ડ રાઇફલના કારતૂસ વાપરવાનો વિરોધ સૌ પ્રથમ ખાલી જગ્યાએ કર્યો. કે આ એનફિલ્ડ રાઇફલ છે જે ગાય અને ડુક્કરમાંથી બનતી એની કારતૂસો વાપરવાનો સૌ પ્રથમ વિરોધ કોણે કર્યો? એ મંગલ પાંડેએ, બી તાત્યા ટોપેએ, સી કુંવરસિંહે અને ડી બિરસા મુંડાએ. તો એ રાઇફલ વાપરવાનો વિરોધ સૌ પ્રથમ મંગલ પાંડેએ કર્યો હતો. નીચે અંડરલાઈન કરી અને બોક્સમાં તમારે એ લખવાનું રહેશે. ત્યાર પછી તમને નવો પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર 26. મંગલ પાંડેનો જન્મ ક્યાં થયો હતો? તો કે ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં મંગલ પાંડેનો જન્મ થયો હતો. 27મો પ્રશ્ન છે મંગલ પાંડેનો જન્મ રાજપૂત કુટુંબમાં થયો હતો. તો વાક્ય આવશે ખોટું. 28મો પ્રશ્ન છે મંગલ પાંડે ખાલી જગ્યાના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો. એ 31 મે, બી 26 મે, સી 29 માર્ચ અને ડી 31 માર્ચ. તો મંગલ પાંડે છે 29 માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો. નીચે અંડરલાઈન કરી બોક્સમાં લખી તમારે ખાલી જગ્યામાં લખી અને બોક્સમાં સી લખવાનો રહેશે. 29મો પ્રશ્ન છે મંગલ પાંડેએ મેજર હ્યુસનને ગોળી મારી વિંધી નાખ્યો. વાક્ય આવશે સાચું. 30મો પ્રશ્ન છે અંગ્રેજો મંગલ પાંડેને કેમ હોસ્પિટલ લઈ ગયા હતા? તો કે અંગ્રેજોને મંગલ પાંડે પાસેથી સંગ્રામની માહિતી મેળવવી હતી, તેથી તેમને હોસ્પિટલે લઈ ગયા હતા. 31મો છે અંગ્રેજોએ મંગલ પાંડે પર કઈ તારીખથી સૈનિક અદાલતમાં કાર્યવાહી શરૂ કરી? એ 8 એપ્રિલ, બી 6 એપ્રિલ, સી 31 મે અને ડી 29 માર્ચ. તો એમાં આવશે 6 એપ્રિલ. નીચે અંડરલાઈન કરી અને બોક્સમાં
બી લખવાનો રહેશે. 32મો પ્રશ્ન છે કે મંગલ પાંડેને 6 એપ્રિલે ફાંસીની સજા આપવામાં આવી. વાક્ય સાચું કે ખોટું? તો વાક્ય આવશે ખોટું, કે મંગલ પાંડેને 6 એપ્રિલે ફાંસીની સજા આપવામાં આવી નહોતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 33, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? તો કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે હતા. પ્રથમ શહીદ કોણ હતો? તો કે મંગલ પાંડે. 9 પોઈન્ટ નીચે આપેલો છે કે સંગ્રામનો વ્યાપ અને આગેવાનો. 34મો પ્રશ્ન છે મેરઠના સિપાહીઓ કઈ તારીખે દિલ્હી પહોંચી ગયા? એ 11 મે, બી 31 મે, સી 29 માર્ચ અને ડી 6 એપ્રિલ. તો એમાં આવશે 11 મે. નીચે અંડરલાઈન કરી અને બોક્સમાં એ લખવાનો રહેશે. 35મો પ્રશ્ન છે મેરઠના સિપાહીઓએ સૌ પ્રથમ કયા શહેરમાં કબજો લીધો? તો કે મેરઠના સિપાહીઓએ સૌ પ્રથમ દિલ્હીનો કબજો લઈ લીધો. ક્યાંનો કબજો લીધો? તો કે દિલ્હીનો. 36મો પ્રશ્ન છે દિલ્હીમાં છેલ્લા મુઘલ બાદશાહ કોણ હતા? તો કે દિલ્હીમાં છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર હતા. 37મો પ્રશ્ન છે દિલ્હીમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું? તો કે દિલ્હીમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ બહાદુર શાહે લીધું હતું. દિલ્હીમાં કોને લીધું હતું નેતૃત્વ? તો કે બહાદુર શાહે લીધું હતું, કારણ કે દિલ્હીમાં છેલ્લા મુઘલ બાદશાહ હતા. 38મો પ્રશ્ન છે કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોને લીધું? કાનપુરમાં કોને નેતૃત્વ લીધું? તો કે કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબે લીધું હતું. કોને લીધું હતું? તો કે નાના સાહેબે. 39મો પ્રશ્ન છે કાનપુરમાં અંગ્રેજોએ કેમ શરણાગતિ સ્વીકારી? તો કે નાના સાહેબે સંગ્રામમાં કાનપુરની આગેવાની લીધી. સંગ્રામકારીઓએ અંગ્રેજોને છાવણી 22 દિવસ સુધી ઘેરી રાખી અને તેમનો અનાજ પાણીનો પુરવઠો બંધ થઈ ગયો હતો. આમ અનાજ પાણીની અછત સર્જાતા અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી. શા માટે અંગ્રેજોએ કાનપુરમાં શરણાગતિ લીધી? તો કે નાના સાહેબની આગેવાની હેઠળ સંગ્રામકારીઓએ અંગ્રેજોની છાવણી ઉપર 22 દિવસ સુધી ઘેરી રાખી હતી. એટલે કે જ્યાં અંગ્રેજોની છાવણી હતી, જ્યાં અંગ્રેજો રહેતા હતા, ત્યાં 22 દિવસ સુધી આ લોકોએ છાવણી રાખી. એના કારણે શું થયું? તો કે અનાજ પાણીનો પુરવઠો બંધ થઈ ગયો, એની અછત થઈ, એના કારણે અંગ્રેજોએ ત્યાં શરણાગતિ સ્વીકારી. 40મો પ્રશ્ન છે બિહારમાં સંગ્રામના મુખ્ય કેન્દ્રો ક્યાં હતા? તો કે બિહારમાં ક્યાં ક્યાં સંગ્રામ હતો? તો કે બિહારમાં સંગ્રામના મુખ્ય કેન્દ્રો પટણા અને જગદીશપુર હતા. 41મો પ્રશ્ન છે જગદીશપુરના જાગીરદાર ખાલી જગ્યા બિહારમાં સ્વાતંત્ર્ય સંગ્રામની નેતાગીરી લીધી હતી. કોણ હતું જગદીશપુરના જાગીરદાર? તો કે કુંવરસિંહ. ખાલી જગ્યામાં તમારે કુંવરસિંહ લખવાનું થશે. 22મો પ્રશ્ન છે સ્વાતંત્ર્ય સંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો? કોણ એ હતું જેણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના જ હાથને તલવારથી કોણી સુધી કાપી હાથને પાણીમાં પધરાવી દીધો ગંગા નદીના? બરોબર છે. એ નાના સાહેબ પેશવા, બી બહાદુર શાહ જફર, સી તાત્યા ટોપે અને ડી કુંવરસિંહ. તો એ કોણ હતું? તો કે કુંવરસિંહ. નીચે અંડરલાઈન કરી અને બોક્સમાં તમારે ડી લખવાનો રહેશે. ત્યાર પછી તમને પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર 43. ઝાંસીની રાણી ખાલી જગ્યાએ 1857ના સંગ્રામમાં અંગ્રેજો સામે લડત આપી. એ લક્ષ્મીબાઈ, બી નૈકી દેવી, સી મિનળ દેવી અને ડી ઉદયમતી. તો ઝાંસીની રાણી કોણ હતું? તો કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી. નીચે અંડરલાઈન કરી ખાલી જગ્યામાં લખી બોક્સમાં એ લખવાનું રહેશે. 44મો પ્રશ્ન છે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈ શા માટે જોડાયા? તો કે રાણી લક્ષ્મીબાઈના દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો નહીં. એટલે કે લક્ષ્મીબાઈએ જે પોતાનો પુત્ર છે એને દત્તક લીધો હતો. એટલે દત્તક લીધેલો પુત્ર છે પોતાના પછી તેનો પુત્ર છે તે ગાદીએ બેસે, પરંતુ આ હક છે તે અંગ્રેજોએ સ્વીકાર્યો નહીં અને તેમનું રાજ્ય ખાલસા કરવામાં આવ્યું. એટલે કે રાણી લક્ષ્મીબાઈનું રાજ્ય જે ઝાંસી હતું તે ખાલસા કરવાનું કીધું, એટલે કે ખાલી કરવાનું કીધું. તેથી રાણી લક્ષ્મીબાઈએ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. 45મો પ્રશ્ન છે રાણી લક્ષ્મીબાઈ કઈ રીતે વીરગતિ પામ્યા? કેવી રીતે રાણી લક્ષ્મીબાઈ મૃત્યુ પામ્યા? તો કે રાણી લક્ષ્મીબાઈ સંગ્રામમાં બાહોશ નેતાઓમાંના એક હતા. એટલે કે ખૂબ જ બહાદુર નેતાઓમાંના એક એટલે રાણી લક્ષ્મીબાઈ. તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડ્યા. યુદ્ધમાં તેમના એક વિશ્વાસુએ વિશ્વાસઘાતને લીધે અંગ્રેજો ઝાંસીના મહેલમાં પ્રવેશ્યા અને રાણી તેમની નજર બચાવીને કાલપી તરફ ગયા. ત્યાંથી તેમની ફરી પોતાની સેના તૈયાર કરીને લડ્યા. શૌર્યથી લડતા લડતા તેઓ
વીરગતિભાઈમાં। જો શું થયું તો કે એક એનો વિશ્વાસ એટલે કે રાણી લક્ષ્મીબાઈનો એક વિશ્વાસુ છે ને જેનો વિશ્વાસઘાત કર્યો અને અંગ્રેજોની સેના છે ને વિશ્વાસઘાત કર્યો એટલે અંગ્રેજો અને સેના છે એ રાણીના મહેલમાં પ્રવેશી ગયા અને રાણી છે નજર બચાવીને કાલપી તરફ ગયા। તેણે ફરી વખત પોતાની સેના ઊભી કરી અને લડતા લડતા તેઓ વીરગતિને પામ્યા। 46મો પ્રશ્ન છે કાનપુરની મુક્તિ માટે સેનાપતિનું પદ ખાલી જગ્યા કુનેહપૂર્વક સંભાળ્યું? એ તાત્યા ટોપેએ, બી નાના સાહેબ પેશવાએ, સી કુંવરસિંહે અને ડી બિરસા મુંડાએ। તો કાનપુરની મુક્તિ માટે સેનાપતિનું પદ કોણે સંભાળ્યું તો કે તાત્યા ટોપે। નીચે અંડરલાઈન કરી ખાલી જગ્યામાં લખી બોક્સમાં એ લખવાનું રહેશે। 47મો પ્રશ્ન છે નાના સાહેબની વિશ્વાસપાત્ર વ્યક્તિ કોણ હતી તો કે નાના સાહેબની વિશ્વાસપાત્ર વ્યક્તિ તાત્યા ટોપે હતા। 48મો પ્રશ્ન છે તાત્યા ટોપે જેટલા યુદ્ધો કોઈ જ સેનાનીઓએ લડ્યા ન હતા। શું કીધું તો કે તાત્યા ટોપે જેટલા યુદ્ધ લડ્યા હતા એટલા બીજા કોઈ સેનાનીએ નહોતા લડ્યા। તો વાક્ય આવશે સાચું કે હા એ વાક્ય સાચું છે। 49મો પ્રશ્ન છે ભારતમાં કઈ કઈ જગ્યાએ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈ લડવામાં આવી હતી તો કે ભારતમાં બરેલી, બનારસ, અલ્હાબાદ, આગ્રા, આઝમગઢ, ગોરખપુર, અજમેર, આબુ, ગ્વાલિયર, મંદસોર, ઇન્દોર, ધાર, સતારા, કોલ્હાપુર, સાવતવાંડી, નારગુડ, ધારવાડ વગેરે જગ્યાએ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડાયો હતો। 9 પોઈન્ટ આપેલો છે ઈસવીસન 1857નો સંગ્રામ અને ગુજરાત। 50મો પ્રશ્ન છે કે ગુજરાતમાં ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી તો કે ગુજરાતમાં ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત 7મી લશ્કરી ટુકડીએ જૂન 1857માં કરી હતી। 51મો પ્રશ્ન છે પંચમહાલના દાહોદ, ઝાલોદ અને ગોધરામાં ખાલી જગ્યા મહિનામાં સંગ્રામનો બનાવો બન્યા? એ જુલાઈ, બી મે, સી જૂન અને ડી એપ્રિલ। તો એમાં શું આવશે તો કે જુલાઈ। નીચે અંડરલાઈન કરી ખાલી જગ્યામાં લખી બોક્સમાં એ લખવાનો રહેશે। 52મો પ્રશ્ન છે પંચમહાલના ખાલી જગ્યા લોકોનો સંગ્રામ 1 વર્ષ સુધી ચાલ્યો? એ નાયકડા, બી સંથાલ, સી ઠાકોર અને ડી કોળી। પંચમહાલના કયા લોકોનો સંગ્રામ 1 વર્ષ સુધી ચાલ્યો તો એમાં આવશે નાયકડા। નીચે અંડરલાઈન કરી ખાલી જગ્યામાં લખી અને બોક્સમાં એ લખવાનો રહેશે। ત્યાર પછી તમને 53મો પ્રશ્ન આપ્યો છે કે ખેડા જિલ્લામાં અંગ્રેજો સામે કોણે સંગ્રામ શરૂ કર્યો હતો તેમના સાથીદારો કોણ હતા તો કે ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે સંગ્રામ શરૂ કર્યો। કોણે શરૂ કર્યો તો કે ગરબડદાસ પટેલે। તેમના સાથી જીવાભાઈ ઠાકોર, માલાજી જોશી, કૃષ્ણદાસ દવે વગેરે હતા। 54મો પ્રશ્ન છે ખેડા જિલ્લામાં સ્વાતંત્ર્ય સંગ્રામની આગેવાની કોણે લીધી હતી તો કે ખેડા જિલ્લામાં ગરબડદાસ પટેલે સ્વાતંત્ર્ય સંગ્રામની આગેવાની લીધી હતી। ખેડા જિલ્લામાં કોને લીધી હતી આગેવાની તો કે ગરબડદાસ પટેલે। 55મો પ્રશ્ન છે ચાંડુપ ગામના લોકો કોની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયા હતા તો કે ચાંપુડ ગામના લોકો નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારીને સંગ્રામમાં જોડાયા હતા। 56મો પ્રશ્ન છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા અને વચ્ચે ખાલી જગ્યા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી? એ સોમનાથ, બારાડી નંદાણા, બી ઓખામંડળ, બારાડી નંદાણા, સી ઓખામંડળ, બારાડી નંદાસણ અને ડી સોમનાથ, બારાડી નંદાસણ। તો એમાં શું આવશે જવાબ તો કે ઓખામંડળ, બારાડી અને નંદાણા। એટલે કે ઓખામંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી। નીચે અંડરલાઈન કરી બોક્સમાં તમારે બી લખવાનું રહેશે। ત્યાર પછી તમને 57મો પ્રશ્ન કીધો છે કે દ્વારકાના કિલ્લા પર તોપમારાનો આદેશ કોણે કર્યો તો કે ડોનાવને દ્વારકાના કિલ્લા પર તોપમારાનો આદેશ આપ્યો। કોને આપ્યો તો કે ડોનાવને। 58મો પ્રશ્ન છે અંગ્રેજ લશ્કરના તોપમારાથી બેટ દ્વારકાના કિલ્લાને બચાવવા કોણે અદ્વિતીય કામ કર્યું હતું તો કે અંગ્રેજ લશ્કરોએ જે તોપમારો કરવાના હતા બેટ દ્વારકાના કિલ્લા પર એને બચાવવા માટે કોણે અદ્વિતીય કામ કર્યું? એ દાહોદી સ્ત્રીઓએ, બી રાણી લક્ષ્મીબાઈએ, સી સંથાલ લોકોએ કે ડી વાઘેર સ્ત્રીઓએ। તો એમાં શું આવશે તો કે દ્વારકાનો કિલ્લો છે તે વાઘેર સ્ત્રીઓએ બચાવ્યો હતો। નીચે અંડરલાઈન કરી બોક્સમાં ડી લખવાનો રહેશે।
59મો પ્રશ્ન છે, વાઘેર સ્ત્રીઓએ ગુજરાતની લક્ષ્મીબાઈ કહેવામાં આવતી હતી, કારણ કે તો કે અંગ્રેજોના તોપમારા સામે વાઘેર સ્ત્રીઓએ રસ્તો શોધી કાઢ્યો. તેઓ પોતાના ઘરેથી ગાદલા લઈ આવી અને પલાળીને ભીના કર્યા. ત્યારબાદ આ ભીના ગાદલાથી તોપના ગોળા ઝીલીને નકામા બનાવી દીધા. તેથી તેમને ગુજરાતની લક્ષ્મીબાઈ કહેવામાં આવે છે. વાઘેરની સ્ત્રીઓએ શું કર્યું તો કે પોતાના ઘરમાંથી ગાદલા લાવી અને એ ગાદલા છે તે ભીના કરી દીધા. ભીના ગાદલાથી જે અંગ્રેજ લોકો છે તે તોપના ગોળામાંથી જે ગોળા ફેંકતા એ ગોળા છે તેને પલાળતા, બરોબર છે. એ ગોળા છે એને ગાદલામાં વીંટા, એટલે એના કારણે શું થયું તો કે આ ગોળા છે તે નકામી બની ગયા, એટલે તેમને ગુજરાતની લક્ષ્મીબાઈ કહેવામાં આવે છે. 60મો પ્રશ્ન છે, ઉત્તર ગુજરાતના કયા કયા સ્થળે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તો કે ઉત્તર ગુજરાતમાં પાટણ, ખેરાલુ, ભિલોડા, મુંડેટી વગેરે જગ્યાએ સ્વાતંત્ર્ય સંગ્રામ થયા હતા. 61મો પ્રશ્ન છે, તાત્યા ટોપે ગુજરાતના કયા જિલ્લામાં રોકાયા હતા તો કે તાત્યા ટોપે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં રોકાયા હતા. 62મો પ્રશ્ન છે, સ્વાતંત્ર્ય સંગ્રામના કયા અગ્રગણ્ય નેતા ગુજરાતમાં આશરે 15 દિવસ સુધી રહ્યા હતા? એ નાના સાહેબ પેશવા, બી બહાદુર શાહ જફર, સી તાત્યા ટોપે અને ડી કુંવરસિંહ. કયા નેતા છે તે ગુજરાતમાં 15 દિવસ રોકાયા તો કે તાત્યા ટોપે. નીચે અંડરલાઈન કરી બોક્સમાં સી લખવાનું રહેશે. ત્યાર પછી તમને નવો પોઈન્ટ આપેલો છે કે સંગ્રામનો અંત. 63મો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી તો કે 10મી મે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ હતી. 64મો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના જૂનના અંતમાં અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પુનઃ આવી ગયા હતા, તો વાક્ય આવશે સાચું. 65મો પ્રશ્ન છે, બહાદુર શાહનું મૃત્યુ ક્યાં થયું હતું? બહાદુર શાહ જફર છે જે દિલ્હીના રાજા હતા, તેનું મૃત્યુ ક્યાં થયું હતું તો કે બહાદુર શાહનું મૃત્યુ બર્માની રાજધાની રંગૂનની જેલમાં થયું હતું. 66મો પ્રશ્ન છે, અંગ્રેજોએ ખાલી જગ્યામાં લખનૌ પાછું મેળવ્યું. એ સપ્ટેમ્બર 1857, બી માર્ચ 1857, સી માર્ચ 1858 અને ડી સપ્ટેમ્બર 1858. તો ક્યારે એને અંગ્રેજોએ લખનૌ પાછું મેળવ્યું તો કે માર્ચ 1858. નીચે અંડરલાઈન કરી ખાલી જગ્યામાં લખી બોક્સમાં સી લખવાનું રહેશે. 67મો પ્રશ્ન છે, ઝાંસીનું પતન કયા કારણે થયું તો કે ઝાંસીની રાણી જ એક વિશ્વાસઘાતીના કારણે ઝાંસીનું પતન થયું. 68મો પ્રશ્ન છે, કુંવરસિંહનું મૃત્યુ ક્યારે થયું તો કે કુંવરસિંહનું મૃત્યુ એપ્રિલ 1858માં થયું. ક્યારે થયું તો કે એપ્રિલ 1858. 69મો પ્રશ્ન છે, નાના સાહેબ પેશવા અંતિમ પરાજય બાદ ખાલી જગ્યા તરફ ગયા. નાના સાહેબ પેશવા છે જ્યારે છેલ્લે હારી ગયા ત્યારે તે ક્યાં ગયા? એ ચીન, બી શ્રીલંકા, સી નેપાળ અને ડી ભૂતાન. તો નાના સાહેબ પેશવા છે તે નેપાળ તરફ ગયા, એટલે નીચે અંડરલાઈન કરી ખાલી જગ્યામાં લખી બોક્સમાં તમારે સી લખવાનું રહેશે. ત્યાર પછી તમને 70મો પ્રશ્ન આપેલો છે કે નાના સાહેબ પેશવાએ ગુજરાતમાં ક્યાં વસવાટ કર્યો હોવાનું મનાય છે તો કે નાના સાહેબ પેશવાએ ભાવનગરના સિહોર ગામે વસવાટ કર્યો હોવાનું મનાય છે. 71મો પ્રશ્ન છે, તાત્યા ટોપેના અંતિમ જીવન વિશે કયા કયા મત પ્રવર્તે છે તો કે તાત્યા ટોપેના અંતિમ જીવન વિશે જુદા જુદા મતો છે, જેમાં પહેલું છે કે તાત્યા ટોપેના વિશ્વાસઘાતીએ તાત્યાને અંગ્રેજોના હવાલે કર્યા હતા. બીજું છે, તેમને 18 એપ્રિલ 1859ના રોજ ફાંસી આપવામાં આવી હતી, પણ તાત્યા ટોપે છટકી ગયેલ અને ભળતી વ્યક્તિને ફાંસી અપાયેલ. ત્રીજો પોઈન્ટ છે, તેઓએ અંતિમ વર્ષો નવસારીમાં ગાળ્યા હોવાનું મનાય છે, એટલે કે 3 જુદા જુદા મતો છે. એક તો એ છે કે વિશ્વાસઘાતીએ તાત્યા ટોપેને અંગ્રેજોને સોંપી દીધા. એક એ છે કે 18 એપ્રિલ છે 1859ના રોજ એને ફાંસી આપવામાં આવી હતી, પરંતુ એ છટકી ગયા અને એને ભળતી એના ફેસની સેમ ટુ સેમ બીજી વ્યક્તિ હતી તેને ફાંસી આપવામાં આવી. અને એક મત એવો પણ છે કે તેઓને અંતિમ વર્ષ નવસારીમાં ગાળ્યા હોવાનું માનવામાં આવે છે. ત્યાર પછી તમને 72મો પ્રશ્ન કીધો છે, તાત્યા ટોપે જીવનના અંતિમ વર્ષો ખાલી જગ્યામાં ગાળ્યા હોવાનું મનાય છે. એ નવસારી, બી જામનગર, સી ભાવનગર અને ડી જુનાગઢ. તો અંતિમ વર્ષો ક્યાં ગાળ્યા હોવાનું મનાય છે તો કે નવસારી. નીચે અંડરલાઈન કરી બુક્સમાં એ લખવાનો રહેશે. નવો પોઈન્ટ આપેલો છે, સંગ્રામની નિષ્ફળતાના કારણો. સંગ્રામ શા માટે નિષ્ફળ ગયો? 73મો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો અંત કેવી રીતે આવ્યો
તો કે સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકોનો નવો પુરવઠો ઇંગ્લેન્ડ અને ઈરાનથી મળ્યો, જેથી શરૂઆતમાં હાર પામેલ અંગ્રેજો પાછા જીત મેળવતા થયા. એટલે કે એનો જે પુરવઠો ખૂટી ગયો હતો એને ક્યાંથી મેળવતો, કે ઇંગ્લેન્ડ અને ઈરાનથી. પેલો પોઈન્ટ છે જૂન 1857 અંગ્રેજોએ બનારસ અને અલ્હાબાદ કબજે કર્યા. જુલાઈ 1857 અંગ્રેજોએ કાનપુર જીતી લીધું. સપ્ટેમ્બર 1857 અંગ્રેજોએ દિલ્હી પર કબજો મેળવ્યો. માર્ચ 1858 અંગ્રેજોએ લખનૌ જીતી લીધું. રાણી લક્ષ્મીબાઈ 15 દિવસ સુધી અંગ્રેજો સામે શૌર્ય દાખવી લડતા વીરગતિ પામ્યા. સપ્ટેમ્બર 1858 અયોધ્યા કબજે કર્યું. જગદીશપુરના કુંવરસિંહે પણ 1857 અવસાન પામ્યા. આમ 1857 સ્વાતંત્ર્ય સંગ્રામનો અંત આવ્યો. ત્યાર પછી તમને 74મો પ્રશ્ન આપ્યો છે, ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન શા માટે વેરવિખેર થઈ ગયું? તો કે ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ નક્કી કરેલી તારીખ પહેલા શરૂ થઈ ગયો હોવાથી તેનું આયોજન છે તે વેરવિખેર થઈ ગયું હતું. એટલે કે સ્વતંત્ર સંગ્રામનું જે આયોજન છે એ જેટલી તારીખે રાખ્યું હતું એની પહેલા જ તારીખે છે આ સંગ્રામ શરૂ થઈ ગયો, એના કારણે આયોજન વેરવિખેર થઈ ગયું. 57મો પ્રશ્ન છે, ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી? એ સંગ્રામમાં કેન્દ્રીય સંગઠનનો અભાવ હતો. બી હિન્દી સિપાહીઓમાં દેશદાઝની ભાવના ન હતી. સી સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતા વહેલી થઈ. અને ડી સંગ્રામના નેતાઓમાં પ્રાદેશિક ભાવના હતી પરંતુ રાષ્ટ્રીય ભાવના ન હતી. તો એમાં વાક્ય કયું ખરું નથી? તો કે હિન્દી સિપાહીઓમાં દેશદાઝની ભાવના ન હતી. વાક્ય ખરું નથી. બરોબર, એટલે કે આ વાક્ય ખોટું છે. બોક્સમાં તમારે બી લખવાનો રહેશે. 76મો પ્રશ્ન છે, ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાના કારણો કયા કયા હતા? શા માટે સંગ્રામ છે તે નિષ્ફળ ગયો? તો કે ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ છે નિષ્ફળ જવાના ઘણા બધા કારણો હતા. તો કે સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થતો હતો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠનનો અભાવ હતો. સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતા વહેલી થઈ ગઈ હતી, જેથી અંગ્રેજો ચેતી ગયા. એટલે કે સંગ્રામ જેટલી તારીખે થવાનો હતો એના કરતા વધારે વહેલો થઈ ગયો, એના કારણે અંગ્રેજો છે એ ચેતી ગયા હતા. સંગ્રામના નેતાઓમાં પ્રાદેશિક ભાવના હતી પરંતુ રાષ્ટ્રીય ભાવના ન હતી. એનું જો તમને શું કહેવા માંગે છે કે સંગ્રામના જે નેતાઓ હતા એમાં પ્રાદેશિક એટલે કે પોતાના પ્રદેશને સ્વતંત્ર કરવાની ભાવના હતી પરંતુ પોતાની દેશની ભાવના ન હતી, રાષ્ટ્રની ભાવના ન હતી. ત્યાર પછી તો કે સંગ્રામ ભારતના કેટલાક વિસ્તારો પૂરતો મર્યાદિત હતો. એટલે કે ભારતના અમુક વિસ્તાર પૂરતો જે સંગ્રામ છે તે મર્યાદિત હતો. ઘણા રાજાઓ અંગ્રેજોના પક્ષમાં હતા અથવા તો ઉદાસીન હતા. સંગ્રામનો મોટો ભાગ સમાજ સુધારકો અને શિક્ષિત વર્ગનો સહકાર મળ્યો નહીં. એટલે કે સંગ્રામના મોટા ભાગના જે સમાજ સુધારકો હતા અથવા તો જે લોકો શિક્ષિત હતા એ વર્ગનો સહકાર છે સંગ્રામને મળ્યો નહીં. શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા. અંગ્રેજોની સૈન્ય શક્તિ અને શસ્ત્રો સંગ્રામીઓ કરતા ચડિયાતા હતા. એટલે શું કીધું? તો કે અંગ્રેજો પાસે જે સૈન્ય શક્તિ હતી અને એની પાસે જે શસ્ત્રો હતા તે સંગ્રામીઓમાં જે નેતાઓ હતા એની પાસે એટલા શસ્ત્ર હતા નહીં. એના કારણે પણ સ્વાતંત્ર્ય સંગ્રામ છે એમાં એની હાર થઈ. એના પછી તમને નવો પોઈન્ટ આપેલો છે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના પરિણામો અને તેની અસરો. 77મો પ્રશ્ન છે કે ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના શા પરિણામો આવ્યા? તો કે ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના પરિણામો આ મુજબ આવ્યા. ભારતમાં કંપનીના શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવી ગયું. અંગ્રેજ સરકારે દેશી રાજ્યોની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરી દીધું. સરકારે આર્થિક અને સામાજિક નીતિઓમાં પરિવર્તન કર્યું તથા ધાર્મિક બાબતોમાં માથું ન મારવાની નીતિ અપનાવી. એટલે કે જે લોકો પોતાનો ધર્મ પાળે છે એને અંગ્રેજો છે હવે એ ધર્મ પાળવા દેતા હતા. હિન્દી સૈનિકોના પગાર ભથ્થા સગવડોમાં વધારો કર્યો. એટલે અત્યાર સુધી હિન્દી સૈનિકો છે એના 7 રૂપિયા હતા જ્યારે અંગ્રેજી સૈનિકોના 150 રૂપિયા હતા. તો એના પગાર ભથ્થા અને બીજી જે સગવડો છે એમાં પણ વધારો કરવામાં આવ્યો અને ભારતના લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના પેદા થઈ. 78મો પ્રશ્ન છે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામને પરિણામે ભારતીય પ્રજામાં ખાલી જગ્યાની ભાવનાના બી રોપાયા. શેની ભાવનાના બી રોપાયા? તો કે રાષ્ટ્રવાદની. એટલે કે દેશ પ્રત્યેનો જે પ્રેમ છે બરોબર છે એની ભાવનાના બી છે તે લોકોમાં પ્રજામાં રોપાયા. એના પછી તમને 69મો પ્રશ્ન આપેલો છે જોડકા
જોડો વિભાગ અ, વિભાગ બ અને જવાબ. જવાબમાં ફક્ત તમારે ABCD જ કરવાનું રહેશે. પેલું આપેલું છે સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ. પ્રથમ શહીદ કોણ હતો? તો કે પ્રથમ શહીદ હતો મંગલ પાંડે. તો તમારે પેલામાં શું કરવાનું રહેશે? મંગલ પાંડે. એટલે પેલામાં તમારે અહીંયા સી કરવાનું રહેશે. ઈ નહીં, પરંતુ તમારે અહીંયા સી કરવાનું રહેશે. દિલ્હીના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા. દિલ્હીના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા કોણ હતા? તો કે બહાદુર શાહ ઝફર. એટલે બીજામાં તમારે ડી કરવાનું રહેશે. કાનપુરના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા. કાનપુરના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા કોણ હતા? તો કે નાના સાહેબ પેશવા. બરોબર છે. એટલે ત્રીજામાં તમારે એ કરવાનું રહેશે. અને ચોથું છે બિહારના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા. બિહારમાં કોણ હતું સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા? તો કે કુંવરસિંહ. એટલે ચોથામાં તમારે બી કરવાનું રહેશે. બરોબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 116 થી તમારી સ્વાધ્યાય પોથી અને પ્રથમ સત્રનો સામાજિક વિજ્ઞાનનો કોર્સ પૂર્ણ થાય છે. તમને આ બધા વિડીયોમાં ઘણું બધું જાણવા મળ્યું હશે અને ખૂબ મજા આવી હશે. બરોબર છે. તમારો પ્રથમ સત્રનો કોર્સ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારે વિડીયો જોવાના બંધ કરવાના નથી. તમે ગમે ત્યારે કલરવની યુટ્યુબ ચેનલમાં વિડીયાની મદદથી ઘણું બધું શીખી શકો છો અને જાણી શકો છો. વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.